અમદાવાદના સાબરમતી વિસ્તારની અંદર ગઈકાલે શિવમ રો હાઉસની અંદર પાર્સલ બ્લાસ્ટ કરવામાં આવ્યું હતું અને પાર્સલ બ્લાસ્ટની અંદર સૌથી મોટો ખુલાસો થયો છે અને પોલીસની સૌથી મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। સાબરમતી પોલીસને આ પાર્સલ બ્લાસ્ટની અંદર સૌથી મોટી સફળતા પ્રાપ્ત થઈ છે અને 24 કલાક પણ નથી થયા અને જે મુખ્ય બે આરોપીઓ છે તેને પોલીસે ખાસ કરીને પકડી પાડ્યો છે। આ પાર્સલ બ્લાસ્ટની અંદર ખાસ કરીને 4 જેટલા આરોપીઓ હતા અને જે બે આરોપી છે તે ગઈકાલે ઘટના સ્થળેથી તેમને ખાસ કરીને પકડી લેવામાં આવ્યા હતા, પરંતુ અન્ય જે બે આરોપીઓ ફરાર હતા તેમને પણ હવે પોલીસે ખાસ કરીને પકડી પાડ્યા છે। મહત્વની વાત કહી શકાય કે રૂપેન બારોટ અને રોહન આ જે બે મુખ્ય આરોપીઓ છે તેને ખાસ કરીને સાબરમતી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે। જે રૂપેન બારોટ છે તે ખાસ કરીને ગોદાવરી અપાર્ટમેન્ટમાં રહે છે અને તેનો સાથી જે સાથી આરોપી છે જેનું નામ અત્યારે રોહન છે, તે રોહન અને આ બંને આરોપીઓ જે છે તે ક્યાંક ને ક્યાંક પોતાના ઘરે જ બોમ્બ બનાવની કામગીરી કરતા હતા અને છેલ્લા ઘણા સમયથી આ હુમલા કરવાની પ્લાનિંગની સાથે જોડાઈ અને બોમ્બ બનાવની કામગીરી કરતા હતા અને ખાસ કરીને જે ગઈકાલે ઘટના બની હતી તે ઘટના બાદ આજે રોહન અને રૂપેશ બારોટ છે તે ક્યાંક ને ક્યાંક ફરાર થઈ ગયા હતા અને પોલીસે જુદી જુદી ટીમ બનાવી, ખાસ કરીને સાબરમતી પોલીસ હોય કે પછી ક્રાઇમ બ્રાન્ચ હોય કે એલસીબીની ટીમ હોય, એવી રીતે પોલીસની જુદી જુદી ટીમો બનાવી અને ત્યારબાદ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી અને 12 કલાક પણ ઘટનાને અંજામ આપ્યા, 12 કલાક પણ નથી થયા અને ચાંદખેડાના ત્રાગડ વિસ્તારમાંથી આ ખાસ કરીને જે બંને આરોપીઓ છે તેમને પકડી પાડવામાં આવ્યા છે। ત્રાગડ વિસ્તારની અંદર આ બંને આરોપીઓ જે છે તે ખાસ કરીને ક્રેટા કારની અંદર બેસી અને ત્રાગડ વિસ્તારની અંદર પહોંચ્યા હતા એક જગ્યાએ જમવા માટે અને પોલીસ દ્વારા તેમને ટ્રેસ કરી અને તેમને ખાસ કરીને રૂપેશ બારોટ અને ખાસ કરીને જે રોહન છે તેમને પકડી પાડવામાં આવ્યા છે। ક્રેટા કારની અંદર જે બંને આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે ત્યારે તેમાંથી એક કારતૂસ, એક હથિયાર સહિત 2 બોમ્બ પકડવામાં આવ્યા છે અને તેને લઈને અને પોલીસે તમામ જે છે તે બોમ્બને ડિફ્યુઝ કરવાની કામગીરી ગઈકાલે મોડી રાત્રે કરી હતી અને હથિયારો જે છે, કારતૂસ છે તે કબજે લીધા હતા અને બંને આરોપીઓને ગઈકાલે રાત્રે જ ત્રાગડથી તેમને પકડી અને ખાસ કરીને તેમની ધરપકડ કરી હતી। સાબરમતી પોલીસ દ્વારા રૂપેશ બારોટ અને રોહન આંબે મુખ્ય આરોપીઓને પકડી પાડવામાં આવ્યા છે। પોલીસ દ્વારા જ્યારે તેનું ગોદાવરી અપાર્ટમેન્ટ ખાતે જ્યારે તેના ઘરે નિવાસસ્થાને જવામાં આવ્યું ત્યારે બોમ્બ બનાવવાની ફેક્ટરી તેના ઘરે મળી હતી અને સાથે જ 2 જીવતા કારતૂસ મળ્યા હતા અને પોલીસે આ તમામ મુદ્દા માલને જપ્ત કર્યો હતો। સવાલ એ થાય કે પોલીસે તો પોતાની કામગીરી કરી છે, પરંતુ આ કયા પ્રકારનો અંજામ આપવાનું તેમનું પ્લાનિંગ હતું તે સૌથી મોટો સવાલ છે। પરંતુ અહીંયા સાબરમતી પોલીસની સૌથી મોટી સફળતા તેમને પ્રાપ્ત થઈ છે। 2 જેટલા આરોપીઓને તેમને પકડી પાડ્યા છે। મુખ્ય આરોપી જે છે તે ખાસ કરીને રૂપેન બારોટ અને રોહન છે તેમને બંનેને સાબરમતી પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા છે। બળદેવ સહિત પોતાને શાળા અને સસરાને ઉડાડવાનું તેમનું પ્લાનિંગ હતું તેવું તેમણે ગુનામાં કબૂલાત કરી છે અને પાર્સલ મોકલી બ્લાસ્ટ કરી તેમાં પણ જાનહાનિ કરવાનું તેમનું પ્લાનિંગ હતું, પરંતુ પાર્સલ તેમના જ વ્યક્તિના હાથમાં ફૂટતા સામાન્ય ઈજા પહોંચી હતી અન્ય વ્યક્તિઓને અને ઘટનાને અંજામ તે ઠીક તરીકેથી ન આપી શક્યા। પરંતુ સાબરમતી પોલીસે 24 કલાકની અંદર જ આ કેસનો જે છે તે સામનો કરી અને તેનું નિકાલ લાવી દીધો છે અને બંને આરોપી જે છે તેને પકડી પાડવામાં આવ્યા છે। અત્યારે ખાસ કરીને સાબરમતી પોલીસ દ્વારા જે રૂપેન બારોટ અને રોહન છે તેમને ખાસ કરીને કોર્ટ દ્વારા લઈ જવામાં આવ્યા છે। હવે કોર્ટ દ્વારા તેમની કાર્યવાહી કરવામાં આવશે અને આ સમગ્ર મામલો છે તે ક્યાં પહોંચ્યો છે તેની સમગ્ર બાબત સામે આવી છે। બંને આરોપીઓને ખાસ કરીને પૂછપરછમાં તેમણે બળદેવ સહિત પોતાના શાળા અને સસરાને ઉડાડવાનું પ્લાનિંગ હતું તે પ્રમાણેની તેમણે પ્લાનિંગ કર્યું હતું। ઘરની અંદર જ છેલ્લા 6 મહિનાથી આ લોકો બોમ્બ બનાવવાનું, મુખ્ય આરોપી રૂપેશ છે તેને 6 મહિનાથી બોમ્બ બનાવવાનું પ્રેક્ટિસ કરતો હતો। ઇન્ટરનેટના માધ્યમથી તે લોકોએ હથિયાર અને બોમ્બ બનાવતા શીખવાનું શરૂ કર્યું હતું અને ઘટનાને અંજામ આપી હતી। હવે જોવાનું એ રહેશે કે કોર્ટ, ખાસ કરીને કોર્ટમાં આ બંને આરોપીને સાબરમતી પોલીસ દ્વારા લઈ જવામાં આવ્યા છે, પરંતુ હવે જોવાનો વિષય રહેશે કે હવે કયા પ્રકારની કાર્યવાહી આગળ કરવામાં આવશે। પણ બંને પોલીસ, ખાસ કરીને બંને આરોપીઓ હવે પોલીસના હવાલે છે અને કેસને ખાસ કરીને સોલ્વ કરવામાં આવ્યો છે। સાબરમતી પોલીસનું સૌથી મોટી સફળતા સામે આવી છે। કેમેરા પર્સન ઋષિ પ્રજાપતિ સાથે પ્રેમ ચોબે, સમય રિપોર્ટ્સ, અમદાવાદ।